શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય હિન્દી વિષયાંક 6 સુબહ ભાગ નંબર 2 વિશે આજે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે તમારું હિન્દીનું પાઠ્યપુસ્તક ખોલો, પેજ નંબર 38 ઉપર જુઓ. આ વિડીયોને ધ્યાનથી જુઓ અને સાંભળો. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે સુબહ ભાગ નંબર 1 વિશે ચર્ચા કરી હતી. એમાં રેશમા પોતાના મમ્મીને કામમાં મદદ કરવાની વાત કરે છે. હવે જોઈએ રેશમા તેના મમ્મીને કઈ રીતે મદદ કરે છે તેની આપણે આ પાઠમાં ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, પાઠમાં ધ્યાન આપો. परिवार के सभी सदस्य पिताजी, छोटा भाई गोलू, दादी जी, दादाजी सभी उसे बहुत प्यार करते हैं. પરિવારના બધા જ સભ્યો, પિતાજી એના, નાનો ભાઈ ગોલુ, દાદીજી, દાદાજી અને રેશમાને બધા જ ખૂબ પ્રેમ કરે છે. વહ ઉસકી આંખો કા તારા હૈ. અહીં એક મુહાવરો આપેલો છે, આંખો કા તારા એટલે બહુ પ્યારા. રેશમા સૌને ખૂબ પ્રિય છે. माँ ने रसोई घर में सारे बर्तन, डिब्बे, बोतलें नीचे उतारकर साफ कर दिए थे. રેશમાની મમ્મીએ રસોઈ ઘરમાં એટલે કે રસોડામાંથી બધા જ વાસણો, ડબ્બા, બોટલે એટલે કે બોટલ એટલે સીસી નીચે ઉતારીને સાફ કરી દીધા. ઉન્હોંને રેશમા કો આવાજ દી. રેશમાની મમ્મીએ રેશમાને અવાજ આપે છે. रेशु, जो शू कहे छे रेशु, अगर तुमने नाश्ता कर लिया हो तो काम में मेरा हाथ बटाओ. हाथ बटाओ અહીં એક મુહાવરો છે, કામ में મદદ કરના. એની મમ્મી રેશમાને અવાજ આપે છે અને કહે છે કે રેશમા, તે નાસ્તો કરી લીધો હોય તો મારા કામમાં તું મદદ કર. હા માં. જો શું કહે છે રેશમા કે હા માં, मैंने नाश्ता कर लिया. મમ્મી, મેં નાસ્તો કરી લીધો છે. दूध का मेवे वाला दलिया बहुत अच्छा बना था. રેશમા એના મમ્મીને કહે છે, દૂધનો મેવાવાળો મગદળનો ખૂબ સારો બન્યો છે. દૂધનો મેવાવાળી એક વાનગી છે, એ રેશમા નાસ્તામાં ખાય છે. એની મમ્મીને કહે છે કે ખૂબ સરસ બનાવ્યો હતો. માં, મેં હાથ ધોકર અભી આતી હું. જો શું કહે છે રેશમા કે માં, હું હાથ ધોઈને અત્યારે જ આવું છું. रेशमा अपनी कुर्सी को धकेलते हुए रसोई घर में पहुंची. રેશમા તેની ખુરશીને ધકેલતી ધકેલતી રસોડામાં જાય છે. रेशमा माँ को बर्तन डिब्बों पर लेबल लगाकर पकड़ाती गई और माँ उन्हें व्यवस्थित ढंग से सजाती गई. જો રેશમા શું કરે છે કે બધા વાસણના જે ડબ્બા છે ને એમાં સ્ટીકર લગાવે છે એટલે કે લેબલ લગાવે છે અને એની મમ્મીને વ્યવસ્થિત રીતે આપે છે અને તેના મમ્મી વ્યવસ્થિત રીતે મૂકી આપે છે, ગોઠવી દે છે. રસોઈ ઘર ફિર સે ચમચમાને લગા. જો રસોડું છે ફરીથી ચમકવા લાગે છે. પિતાજી દફતર ચલે ગયે. તેના રેશમાના પપ્પા છે એ ઓફિસે ચાલ્યા ગયા. माँ को लड्डू बनाने के लिए कुछ जरूरी सामान चाहिए था. જો રેશમાની મમ્મીને લાડવા બનાવવા માટે થોડોક જરૂરી સામાન જોઈતો હતો. ગોલુ તો બહુ છોટા હે. જો એના મમ્મી વિચારે છે કે ગોલુ જે છે એ ખૂબ નાનો છે. દાદીજી, દાદાજી બહુ બુજુર્ગ હે. બુજુર્ગ એટલે વૃદ્ધ. એની દાદી અને દાદાજી ઈ વૃદ્ધ થઈ ગયા છે, ઘરડા થઈ ગયા છે. અબ સામાન લાયે કોણ. જો રેશમાની માં વિચાર કરે છે કે હવે સામાન કોણ લાવશે. માં પરેશાન થી. એની મમ્મી ચિંતામાં હતી. રેશમાને કહા, સામાન મેં લે આઉંગી. જો રેશમા શું કહે છે કે સામાન હું લઈને આવીશ. બસ આપ મુझे सामान की लिस्ट और एक थैला दे दीजिए. તમે મને સામાન માટેની લિસ્ટ આપી દો અને એક થેલી આપી દો.
तुम ले आओगी अकेली? જો એના મમ્મી રેશમાને એમ કહે છે કે તું એકલી લઈને આવીશ? માને પૂછા એની મમ્મી એને પૂછે છે. હા માં, રેશમા એમ કહે છે. હા માં, એક બાર પહેલે ભી લાઈ थी. જો એની મમ્મીને રેશમા એમ કહે છે કે એક વાર પણ હું લાવી હતી. રેશમા की आवाज में दृढ़ता थी. રેશમાની આવાજમાં ખૂબ દ્રઢતા હતી. તો ઠીક હે, તો સારું. તુમ ही ले आओ. જો ખૂબ સારું, હવે તું લઈને આવ. લેકિન ધ્યાન સે જાના. જો જોઈને તું જાજે. સારા સામાન નુક્કડ વાલી દુકાન સે ही मिल जाएगा. બધો સામાન છે બાજુની ગલીવાળાની જે નાકાવાળાની દુકાન છે ત્યાંથી જ મળી જશે તને. થોડી દેર બાદ રેશમા સારા સામાન લેકર લોટી. થોડાક સમયમાં રેશમા બધો જ સામાન લઈને ઘરે પાછી ફરે છે. ઉસને ગોલુ કો આવાજ દી. રેશમા તેના નાના ભાઈને અવાજ એટલે કે બૂમ પાડે છે. એ લો તુમ્હારે લિયે તાફી લાઈ હું. જો રેશમા તેના નાના ભાઈ માટે તાફી એટલે કે ચોકલેટ લઈને આવે છે. गोलू ताफी पाकर खुशी से उछलने लगा. जो गोलू ताफी पाकर खुशी से उछलने लगा. જો ગોલુ જે છે એ ચોકલેટ લઈને ખુશીથી નાચવા લાગે છે. कुछ ही दिन बीते थे. જો થોડોક સમય વીતી ગયો. एक दिन शाम को रेशमा का घर दियो से झिलमिलाने लगा. જો થોડાક સમયમાં જ એક દિવસ એટલે સાંજે દીવાથી આખું ઘર ઝગમગવા લાગે છે. પૂરા મોહલ્લા ઝગમગા રહા હતા. આખો જે મોહલ્લો હતો, આખી શેરી જે હતી એ ઝગમગવા લાગે છે. જહાં રોશની હી રોશની થી. જો ત્યાં શું હતું? બધી જગ્યાએ રોશની હી રોશની હતી. ક્યાં જમીન ક્યાં આસમાન. અહીં પણ એક મુહાવરો છે. જમીન ને આસમાન એક સમાન થઈ ગયા છે. दादाजी ने बताया कि दीपावली अंधेरे पर उजाले की जीत का त्योहार है. જો દાદીજી એને એમ કહે છે કે જે આ દીપાવલીનો જે તહેવાર છે એ અંધેરાને હરીને ઉજાલા એટલે કે પ્રકાશિત કરે છે. बुराई पर अच्छाई और असत्य पर सत्य की सदा जीत होती है. જો ખરાબ ઉપર સારાની હંમેશા જીત થાય છે. અસત્ય ઉપર હંમેશા સત્યની જ જીત થાય છે. इस दिन रावण को पराजित कर राम अयोध्या लौटे थे. આ દિવસે રાવણને પરાજિત કરીને રામ अयोध्या આવ્યા હતા. उसी खुशी में यह त्योहार मनाया जाता है. આ જ ખુશી માટે આ તહેવાર મનાવવામાં આવે છે. रेशमा और गोलू बड़े ध्यान से दादी जी की बातें सुन रहे थे. રેશમા અને એનો ભાઈ નાનો ગોલુ દાદીજીની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા. कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया. થોડાક સમયમાં બધાએ પૂજા કરે છે અને પ્રસાદ ખાય છે. गोलू अपने दोस्तों के साथ पटाखे छुड़ाने में मग्न हो गया. અહીં મુહાવરે મગ્ન હો જાના એટલે તલ્લીન હો જાના. ગોલુ તેના મિત્રો સાથે ફટાકડા ફોડવામાં તે મગ્ન થઈ જાય છે, તલ્લીન થઈ જાય છે. રેશમા अपने दादा दादीजी के साथ फूलझड़ियाँ जला रही थी. રેશમા તેના દાદા અને દાદીજી સાથે ફૂલઝડીઓ ફોડી રહી હતી. इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस पटाखे को बुझा हुआ समझकर छोड़ दिया था उसमें से चिंगारियां निकलने लगती है. રેશમા જોવે છે કે જે ગોલુએ જે ફટાકડાને ઓલવાઈ ગયેલો સમજીને નાખી દીધો હતો એમાંથી ચિનગારીઓ નીકળવા લાગી હતી. गोलू की पीठ पटाखे के तरफ थी. ગોલુનો પાછળનો ભાગ એ ફટાકડાની પાછળ હતો. રેશમા ચિલ્લાઈ. રેશમાએ બૂમ પાડી, गोलू गोलू बचो तुम्हारे पीछे पटाखा है. જો ગોલુ ગોલુ ખસી જા, તારી પાછળ ફટાકડો છે.
पटाखों के शोर में रेशमा की आवाज दब गई। फटाकડાના અવાજમાં રેશમાનો અવાજ દબાઈ જાય છે। बाकी लोग कुछ समझ पाते। सबसे पहले रेशमा जल्दी जल्दी कुर्सी को धकेलते गोलू के पास पहुंच जाती है। जो બધા એ સમજે બીજા લોકો એ પહેલા જ રેશમા તેની ખુરશીને ધક્કો મારીને જલ્દી જલ્દી गोलू પાસે पहुंची जाए છે। उसने गोलू को जोर से धक्का दिया और खुद आगे निकल गई। અને गोलूने जोरથી ધક્કો મારે છે અને રેશમા થોડીક આગળ વહી જાય છે। अपनी कुर्सी की गति के कारण धड़ाम जोर का धमाका हुआ। એની ખુરશીથી તે આગળ જાય છે અને ગતિના કારણે ધડામ દે નીચે પડી જાય છે અને જોરથી તેને ધક્કો લાગે છે। रेशमा की फुर्ती ने गोलू को जलने से बचा लिया। રેશમાએ સ્ફૂર્તિથી ગોલુને દઝાવતા તેને બચાવી લે છે। गोलू को कुछ समझ न आया कि उसे धक्का किसने दिया और क्यों। जो गोलूને કાંઈ સમજાયું નહીં અને ધક્કો કોણે માર્યો અને શા માટે માર્યો। धमाके की आवाज सुनकर माँ पिताजी भी बाहर दौड़ आए। ધડાકાનો અવાજ સાંભળીને તેની માં અને તેના પિતાજી બહાર આવે છે। ખુરશી રેશમા કે ઉપર થી और રેશમા નીચે थी। ખુરશી હતી એ રેશમાની ઉપર હતી અને રેશમા નીચે હતી। पिताजी ने कुर्सी सीधी की और रेशमा को उस पर बिठा दिया। રેશમાના પપ્પા આવે છે અને ખુરશીને સીધી કરે છે અને રેશમા તેની ઉપર બેસાડી દે છે। માં ભયભીત थी। તેની માં ગભરાયેલી હતી। બોલી કहीं ચોટ તો નહીં લગી। જો એની માં એમ કહે છે તને ક્યાંય ચોટ તો નથી લાગી ને, તને ક્યાંય વાગ્યું તો નથી ને। રેશમા ને ઉन्हें सारी बात बताई। રેશમાએ તેને બધી વાત કહે છે। सबने रेशमा की पीठ थपथपाई। અહીં એક મુહાવરો આપેલો છે, પીઠ થપથપાના એટલે કે શાબાશી દેના। રેશમાને બધા જ એની પીઠ થપથપાવે છે અને એને શાબાશી આપે છે। गोलू रेशमा के पास आकर नाटकीय ढंग से बोला। गोलू એની બહેન પાસે રેશમા પાસે આવીને નાટકીય ઢબથી તે બોલે છે। दीदी आज तो आपने मेरी जान बचा ली। जो બેન આજે તો તે મારી જાન એટલે કે મારો જીવ તે બચાવી લીધો। आपका ये धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा। જો ઈ શું કે છે હસતા હસતા કે દીદી આજે તો તે મારો જીવ બચાવ્યો। આપનો આ જોરદાર ધક્કો મને હંમેશા યાદ રહેશે। सभी लोग खिलखिलाकर हंस पड़े। जो બધા જોર જોરથી ખડખડાટ હસી પડે છે। रेशमा की शारीरिक नहीं बनी। रेशमा की शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी। રેશમાની જે શારીરિક કમી હતી, ખામી જે હતી એના કામમાં એના ઈરાદામાં ક્યારે અડચણરૂપ બની ન હતી। वह आज भी उतनी ही जिंदा दिल और परिश्रम से अपना जीवन जी रही है। જો આજે પણ રેશમા તેના કામમાં પણ એટલું જ પરિશ્રમ અને તે જિંદા દિલથી તે કરે છે। उसकी हर सुबह नई सुबह होती है। તેની દરેક સવાર નવી જ સવાર હોય છે। वह हर सुबह अपने काम में नए इरादे से जुट जाती है। તે દરેક કામમાં નવી જ સવાર સાથે પોતાના કામમાં નવા જ સંકલ્પ સાથે તે જોડાઈ જાય છે। અહીં રેશમા તેના કામમાં ક્યારેય આળસ કરતી નથી। અહીં આપણે આ પાઠ શુભ પાઠ પૂર્ણ કરીએ છીએ। હવે આપણે મળીશું એક નવા જ વિડીયો સાથે અને નવા જ એકમ સાથે। ત્યાં સુધી घर पर रहिए और सुरक्षित रहिए। स्टे होम स्टे सेफ। धन्यवाद। आभार विद्यार्थी मित्रों।